ચાણક્યની જ્યારે વાત આવે અને જોગમાયાઓ આજ સુધી આપણી જાગતી જોઈતું બેઠી છે, પણ હું ઘણીવાર કહું છું, આજે આપણે કહું, એક રાજપૂત 700 ઘોડે સવારો લઈ રાજસ્થાનની ધરતીમાં લઈ અને નીકળે, જોધા નામનો રાજપૂત, અને 700 માંથી કપાતા લડતા ખાલી હાથ બચે, નિરાશ થઈ જાય અને એમ કે હવે હું ક્યાં જાઉં કીધું ને તેથી ધણ સારતા લાકડી ઊંચી કરીને આ કરણીએ કીધું મારા ચરણમાં આવી દે, જોધા તને જોધપુર આપું તો માંજે, કરણી આપ્યું છે, કરણી મેહારી આપ્યું છે, ભલા માણસ એવી આપવા વાળી માં છે, એવી જગદંબાઓ છે. આજ પણ રાજસ્થાનમાં જાઓ, મેરાણગઢનો કિલ્લો તમે જોવો અને મેરાણગઢના કિલ્લાના કાંગરાને આમ ઊંચા થઈને આમ આવની સામે જો ફૂલાતા તમને દેખાય ને તો એને પૂછજો આટલા બધા કેમ હરખમાં છો, એટલે એમ કહે કે આ મેરાણગઢનો કિલ્લો રાયો નિર્મલને અમારી કરણી જે બતાવી દીધેલો કિલ્લો છે, જોધાને જોધપુરનો કિલ્લો બતાવી દીધો, બીકાનેરનો કિલ્લો બતાવી દીધો. જ્યારે જેને જરૂર પડી ત્યારે આપવા વાળી આપણી જોગમાયાઓ છે. એટલે કવિઓ એમ કહે છે, બાઈ આવીને સંગઠા પડે તારામાં ચારણા ભેળો નામાના મામાના દિયા ઉતારાની ગુણ ગામ ચારણી બતારે મિયા ઉતારાની કબે સારા હિંદરા રાજ માતા હાજરા બાઈ આવીને સંગઠા પડે તારામાં ચારણા ભેળો નામાના મામાના દિયા ઉતારાની ગુણ ગામ ચારણી બતારે મિયા ઉતારાની કબે સારા હિંદરા રાજ માતા હાજરા